ધોરાજી શહેરમાં છેલ્લા 4 દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે, જેને લઈને પાકને ભારે નુકસાન થયું છે, જેને લઈને આ વિસ્તારના ખેડૂતો ભારે મુસીબતમાં મુકાયા છે। ત્યારે ખેડૂતો સરકાર પાસે કોઈ પણ પ્રકારની સહાય ચૂકવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। જમનભાઈ રૂપાપરા ફરણી બરોબર કમોસમી વરસાદ થતા ખેડૂતને બહુ મોટું નુકસાન થયું છે। જેવા પાક કે કપાસ, સોયાબીન, મગફળી અને ડુંગળી તમામ પાકને બહુ મોટું નુકસાન થયું છે અને કપાસને તો બહુ મોટી નુકસાની આવે। 4 માલ કમ્પ્લીટ હતો અને માલ બગડી ગયો બરોબર। મગફળીમાં પાછળા પડી ગયા, માંડવી બગડી ગઈ અને અત્યારે હજી પાછળ નીચે પાણી છે, એ બધું ભેજવાળું છે, બહુ મોટી નુકસાની છે। મગફળી પાલો ઘાસચારો બધો ફેલ થઈ ગયો। સોયાબીનમાં પાછળા હતા તે જે સિંગુ પચકી ગઈ અને બહુ મોટું નુકસાન છે। ડુંગળીમાં પીળા પાન થઈ ગયા અને ગાંઠું ઉપર પાણી લાગી જતા એ મોટી નુકસાની। શું કહેશો સરકારને પૂગે એટલું મદદ કરે યોગ્ય। સરકાર મદદની વાત તો કરે છે, શું કહેશો મદદ મળે છે ક્યારે? સરકાર તાત્કાલિક યોગ્ય આનો નિકાલ કરે બરોબર, ખેડૂતને મદદ કરે એમ, જે તે પાક ફરી બધા નિષ્ફળ ગયા છે। મારું નામ મનસુખભાઈ દયાભાઈ માથુકિયા। સોયાબીન, માંડવી, કપાસ એમાં નુકસાની બહુ છે અટાણે। કેના કારણે? આ કમોસમી વરસાદના કારણે। પછી હવે તાત્કાલિક સરકાર કહે છે કે અમે દેવું, કાંઈ દેતું નથી કોઈ। તાત્કાલિક સર્વે કરો અને તો જ આ રવિ પાકનું વાવેતર થાય। કેવી નુકસાની ગઈ છે? નુકસાની લગભગ જાજી 90% જેવું। ક્યાં ક્યાં પાકોમાં નુકસાની છે? મગફળી, કપાસ, સોયાબીન, ડુંગળી, અડદ। વીઘે કેટલો ખર્ચો હોય? વીઘે 20 થી 25 હજારનો ખર્ચો હોય। અત્યારે શું હાથમાં આવશે? અત્યારે 50% નથી આવે એમ કાંઈ। હજી તો આ શું થાય કેને ખબર છે વરસાદનો। મારું નામ નિલેશભાઈ રામજીભાઈ ચવાડિયા, ગામ ધોરાજી। અત્યારે કમોસમનો 4-5 દિવસથી આ વરસાદ આવે, 12 વીઘાના સોયાબીન અત્યારે હાવ પલરી અને ખાક થઈ ગયા છે। અત્યારે 2 મણે હાથમાં આવે એમ નથી, ખર્ચા ફૂલ થઈ ગયા છે। સરકાર પાસે શું હશે? સરકાર પાસે એટલી જ માગણી આપણી કે કાંઈ થોડીક સહાય કરે। અત્યારે 2 મણે સોયાબીન હાથમાં આવે એમ નથી, ભૂકો બધો પલરી ગયો છે। કેવી નુકસાની છે? નુકસાની અત્યારે આમ ગણો તો 100% છે, પણ 20% હાથમાં આવે એમ છે। સરકાર સહાયની વાતો કરે છે, આપે કે નથી આપતી? હવે સહાય વાતું તો કરે, હવે આપે ત્યારે ખબર પડે। આ બધું નુકસાન કેના કારણે? આ વરસાદના કારણે, અત્યારે કમોસમી વરસાદને કારણે નુકસાન થયેલ છે। અત્યારે 12 વીઘાની અંદર હાવ રાખ થઈ ગયું છે। કેવી નુકસાની બા? બહુ જ નુકસાની થઈ છે। પેલા અમારે નુકસાની થઈ છે બા? આ કમોસમી વરસાદના હિસાબે નુકસાની ભારે થઈ ગઈ છે। હવે અમારે શું કરવું આમાં? ક્યાં પાકનું નુકસાન છે? મગફળી, સોયાબીન અને કપાસ બધી નુકસાની જ છે ચારે બાજુ। હવે અમારે શું પગલા લેવા એ કઈ ખબર નથી પડતી। તમે હવે સરકાર કઈ કરે તો થાય, હવે અમારાથી તો કઈ થાય એમ નથી। ખર્ચા કેવા છે? ખર્ચા 20,000નો ખર્ચો થયો છે વીઘે। હવે એ ખર્ચો અમારે ક્યાંથી પૂરવો? અમે ઉપાડી ઉધાર ઉસીના લઈને, હગાવાલા પાસેથી લઈ લઈને અમે અમારું ભરણ પોષણ કરતા હોય, જમીનમાં નાખતા હોય। હવે અત્યારે અમારે ક્યાંથી કાઢવું બધું? શું તમારી અપેક્ષા છે? અમારે તો સરકાર સહાય કરી દે, શું કરે એ અમારે જોવાનું છે હવે।